હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે મેકિંગ સપોઝિશન ફંક્શનના કમ્પ્લીટ સેન્ટેન્સની પ્રેક્ટિસ કરવા જઈ રહ્યા છીએ. એક્ઝામની અંદર આ ટોપિક પૂછાય છે. કોઈ પણ ફંક્શનલ ગ્રામરનો ટોપિક હોય અને સેન્ટેન્સને કમ્પ્લીટ કરવાનું હોય તો સૌથી પહેલું આપણને જે તે ફંક્શનની લેંગ્વેજ આઇટમ્સ ખ્યાલ હોવી જોઈએ. હવે જ્યારે આપણે મેકિંગ સપોઝિશન ફંક્શનથી સેન્ટેન્સને કમ્પ્લીટ કરવાનું છે તો આપણને આ ફંક્શનની લેંગ્વેજ આઇટમ્સ ખ્યાલ હોવી જોઈએ. મેકિંગ સપોઝિશન ફંક્શનની લેંગ્વેજ આઇટમ્સ એઝ ઇફ વર્ડ કાં તો પછી એઝ ધો વર્ડ, આ બંનેમાંથી કોઈ પણ એક લેંગ્વેજ આઇટમ સેન્ટેન્સને કમ્પ્લીટ કરવા માટે આપણે યુઝ કરી શકીએ છીએ. જો સેન્ટેન્સ આઈડેન્ટિફાઈ કરવાનું હોય તો મેકિંગ સપોઝિશનના સેન્ટેન્સીસમાં એઝ ઇફ વર્ડ કે એઝ ધો વર્ડનો ઉપયોગ થયેલો હોય તો આપણને તરત જ ખબર પડી જાય કે આપેલું સેન્ટેન્સ મેકિંગ સપોઝિશનનું છે. પણ આજે આપણે કમ્પ્લીટ સેન્ટેન્સની પ્રેક્ટિસ કરવાની છે. જ્યારે પણ સેન્ટેન્સમાં એઝ ઇફ વર્ડ કે એઝ ધો વર્ડનો યુઝ થયેલો હોય ત્યારે એવું સમજવું કે અહીંયા કેવો ભાવ છે. કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિ જેવું વર્તન કે કાર્ય કરવા પ્રયત્ન કરે ત્યારે આપણે સેન્ટેન્સમાં એઝ ઇફ વર્ડ કે પછી એઝ ધો વર્ડનો ઉપયોગ કરવો પડે. લેટ્સ સી સમ સેન્ટેન્સીસ. રોહન સ્પીક્સ એક્ઝામમાં આ રીતે સેન્ટેન્સ હશે. રોહન સ્પીક્સ ડેશ ડેશ મેકિંગ સપોઝિશન. હવે આપણે વિચારવાનું છે કે રોહન બોલે છે તો કોના જેવું બોલવા પ્રયત્ન કરે છે એવું વિચારી એઝ ઇફ વર્ડ કાં તો પછી એઝ ધો વર્ડનો યુઝ કરી સેન્ટેન્સને કમ્પ્લીટ કરવાનું છે. તો રોહન બોલે છે તો કોના જેવું બોલે છે? તો કોઈ લીડર જેવું બોલે છે. હકીકતમાં રોહન લીડર નથી પણ લીડરની જેમ બોલવા પ્રયત્ન કરે છે કાં તો બોલે છે. તો ચાલો આ રીતે સેન્ટેન્સ કમ્પ્લીટ કરીએ. રોહન સ્પીક્સ એઝ ઇફ લખ્યા પછી જે પણ કરતા હોય એ કર્તાનું સર્વનામ લખીશું. તો અહીંયા રોહન બોય છે માટે શું લખીશું? એઝ ઇફ હી વર a great leader. હવે સ્ટુડન્ટ્સ, જનરલી આપણને ખ્યાલ છે કે વર્બ બહુવચન સાથે જ યુઝ કરી શકાય. પણ અહીંયા કોઈ પણ કરતા હોય સિંગ્યુલર કાં તો પ્લુરલ, એકવચન કે બહુવચન, કોઈ પણ સબ્જેક્ટ હોય એની સાથે આપણે વર્ડ જ યુઝ કરીશું. Rohan speaks as if he were a great leader. રોહન જાણે કે કોઈ મોટો લીડર હોય, મહાન લીડર હોય તે રીતે બોલે છે. આના સિવાય તમને કોઈ બીજો આઈડિયા હોય તો તમે એવું પણ સેન્ટેન્સ બનાવી શકો છો. કમ્પ્લીટ સેન્ટેન્સમાં કોઈ એક આન્સર ફિક્સ હોય નહીં. કોઈ સ્ટુડન્ટ આવું પણ વિચારી શકે, રોહન સ્પીક્સ એઝ ઇફ he were a teacher. રોહન જાણે કે ટીચર હોય તે રીતે બોલે છે. તો સ્ટુડન્ટ્સ, અહીંયા કોઈ એક ફિક્સ આન્સર નહીં હોય. તમે જેવું ઈચ્છો એવું વાક્ય બનાવી શકો છો. પણ સેન્ટેન્સમાં એઝ ઇફ વર્ડ કાં તો એઝ ધો વર્ડનો યુઝ કરી સેન્ટેન્સને કમ્પ્લીટ કરવાનો. લેટ્સ સી વન મોર સેન્ટેન્સ. માયા સિંગ્સ સ્ટુડન્ટ, અહીંયા ખ્યાલ આવે છે કે માયા સિંગ્સ, માયા ગાય છે, સિંગિંગ કરે છે. તો હવે કોના જેવું સિંગિંગ કરે છે એ ગેસ કરવાનું છે. એઝ ઇફ વર્ડ કે એઝ ધો વર્ડનો યુઝ કરી સેન્ટેન્સને કમ્પ્લીટ કરવાનું છે.
તો આમાં સેન્ટેન્સ આ રીતે કમ્પ્લીટ કરશું. Maya sings as if પછી શું લખશું? કરતા જે છે એનું સર્વનામ લખીશું. તો માયા ગર્લ છે માટે she, કરતા કોઈ પણ હોય એ બધાની સાથે were, as if she were લતા, જાણે કે લતા મંગેશકર હોય તે રીતે માયા ગીત ગાય છે. તમે અહીંયા બીજું કોઈ પણ નામ લખી શકો છો. માયા sings as if she were શ્રેયા ઘોષાલ. માયા sings as if she were નેહા કક્કર. તો તમે આ સેન્ટેન્સને કોઈ બી રીતે લખી શકો છો. ધ્યાન રાખીશું as if were કોઈ પણ કરતા હોય એની સાથે were યુઝ કરીશું. Let's see one more sentence. Ajay plays cricket Ajay plays cricket. અજય ક્રિકેટ રમે છે. તો કોના જેવું ક્રિકેટ રમે છે? ક્રિકેટમાં તો ઘણા બધા નામ આપણને ખ્યાલ હોય. તો એની સાથે કાં તો એના જેવું વર્તન કરે છે એ પ્રમાણે સેન્ટેન્સ લખી શકાય. Ajay plays cricket as if, ચલો અહીંયા as though લખી દઈએ. as though પછી જે પણ કરતા હોય એનું સર્વનામ. as though he કરતા લખ્યા પછી were, કોઈ પણ કરતા હોય આપણે were જ લખીશું. Ajay plays cricket as though he were ધોની. તમે અહીંયા કોઈ પણ નામ લખી શકો છો. કોઈ ક્રિકેટર જેવું રમતો હોય એવું અહીંયા દર્શાવવાનું છે. Ajay plays cricket as though he were ધોની. અજય જાણે કે ધોની હોય તે રીતે ક્રિકેટ રમે છે. Now let's see sentence number 4. Rima dances બેકિંગ સપોઝિશન થી કમ્પ્લીટ કરીશું. તો અહીંયા આપણે એવું વિચારવાનું છે કે રીમા કોના જેવો ડાન્સ કરવા પ્રયત્ન કરે છે અને સેન્ટેન્સ ને કમ્પ્લીટ કરવાનું છે. Rima dances as if, જે પણ કરતા હોય એનું સર્વનામ લખીશું. રીમા ગર્લ છે માટે અહીંયા she લખીશું. as if she were, રીમા કોના જેવો ડાન્સ કરે છે? as if she were માધુરી. ફરીથી કહું, અહીંયા તમે કોઈ પણ નામ લખી શકો છો કે જેના જેવું રીમા ડાન્સ કરવા પ્રયત્ન કરતી હોય તો એ સેન્ટેન્સ સાચું છે. હજુ એક સેન્ટેન્સ જોઈશું. મનોજ behaves એટલે વર્તન કરવું. તો મનોજ કોના જેવું વર્તન કરે છે? હકીકતમાં મનોજ એવો છે નહીં, પણ કોઈ વ્યક્તિ જેવું વર્તન કરવા પ્રયત્ન કરે છે. તો શું લખીશું? મનોજ behaves as though લખ્યા પછી જે પણ કરતા છે એનું સર્વનામ. મનોજ બોય છે માટે he, કરતા લખ્યા પછી were, કોઈ પણ સબ્જેક્ટ હોય એની સાથે were જ લખીશું. મનોજ behaves as though he were a master. માસ્ટર એટલે માલિકના અર્થમાં સમજવાનું. મનોજ જાણે કે માલિક હોય
તે રીતે વર્તન કરે છે. તો સ્ટુડન્ટ્સ મેકિંગ સપોઝિશન ફંક્શનના સેન્ટેન્સીસ જ્યારે પણ કમ્પ્લીટ કરવાના હોય ત્યારે એઝ ઇફ વર્બ કાં તો એઝ ધો વર્બનો યુઝ થશે. એઝ ઇફ વર્બ કે એઝ ધો વર્બ લખ્યા પછી જે પણ કરતા હોય સેન્ટેન્સમાં એનું સર્વનામ લખવાનું છે અને આ સર્વનામ લખ્યા પછી હંમેશા વર જ આવશે અને વ્યક્તિ જેના જેવું વર્તન કરતો હોય એ છેલ્લે લખવાનું છે, મતલબ વર લખ્યા પછી આવું લખવાનું છે. તો આ રીતે તમે મેકિંગ સપોઝિશનના સેન્ટેન્સીસને કમ્પ્લીટ કરી શકો છો. સ્ટુડન્ટ્સ મેકિંગ સપોઝિશન આપણે બહુ સરસ રીતે ડિસ્કસ કર્યું. મને આશા છે કે તમને મેકિંગ સપોઝિશનના સેન્ટેન્સને કમ્પ્લીટ કરવામાં ખ્યાલ પણ આવ્યો હશે. હવે હોમવર્ક છે દોસ્તો તમારા માટે. આ બે સેન્ટેન્સીસ જે છે એને કમ્પ્લીટ કરવાના છે અને કોમેન્ટમાં લખીને મોકલવાના છે. જો લખીને મોકલશો તો મને ખૂબ મજા આવશે, મને ગમશે. સેન્ટેન્સ આ રીતે છે સ્ટુડન્ટ્સ, માય મધર ટીચીસ. આ સેન્ટેન્સને વિચારવાનું છે કે મધર કોના જેમ ટીચીસ કરે છે, કોના જેમ શીખવે છે. અને બીજું સેન્ટેન્સ છે રોહન પ્લેઝ ફૂટબોલ. રોહન ફૂટબોલ રમે છે તો રોહન કોના જેવું ફૂટબોલ રમે છે. ત્યાં એઝ ઇફ વર્ડ કે એઝ ધો વર્ડનો ઉપયોગ કરી સેન્ટેન્સને કમ્પ્લીટ કરવાનું છે અને કમ્પ્લીટ કર્યા પછી તરત જ મને કોમેન્ટ કરવાની છે જેથી મને ખ્યાલ આવે કે તમે આ ટોપિકને ખૂબ સરસ રીતે સમજ્યા છો. થેન્ક યુ.